નમસ્કાર મિત્રો, લર્ન ટુ રિવાઇવ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે એનઈપી 2020 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત મોસ્ટ આઈએમપી 50 એમસીક્યુઝની ચર્ચા કરીશું. 1. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પ્રી વોકેશનલ એજ્યુકેશન કયા ધોરણો માટે સૂચવાયું છે? એ. ધોરણ 6 થી 8, બી. ધોરણ 1 થી 8, સી. ધોરણ 3 થી 8, ડી. ધોરણ 1 થી 5. સાચો જવાબ થશે એ. ધોરણ 6 થી 8. 2. એનઈપી 2020 અંતર્ગત સૂચિત નેશનલ એસેસમેન્ટ સેન્ટરનું નામ શું છે? એ. પ્રાણ, બી. પરખ, સી. નાસ્ક, ડી. શાસ્ક. સાચો જવાબ થશે બી. પરખ. 3. એનઈપી 2020 અનુસાર કયા વર્ષ સુધીમાં પૂર્વ પ્રાથમિકથી લઈને માધ્યમિક વિભાગ સુધી 100% બાળકો શાળા પ્રવેશ મેળવે તેવું લક્ષ્ય રાખવામાં આવેલ છે? એ. 2029, બી. 2028, સી. 2035, ડી. 2030. સાચો જવાબ થશે ડી. 2030. 4. એનઈપી 2020 બાળકોના અધ્યયનને કઈ બાબત સાથે જોડવાની હિમાયત કરે છે? એ. પ્રવચન, બી. સ્વાધ્યાય, સી. પુસ્તક વાંચન, ડી. અવલોકન. સાચો જવાબ થશે ડી. અવલોકન. 5. એનઈપી 2020ના સિદ્ધાંતો સાથે નીચે પૈકી કઈ બાબત સુસંગત નથી? એ. સારા વ્યક્તિત્વનો વિકાસ, બી. આર્થિક ઉપાર્જનને અગ્રિમતા, સી. તર્કસંગત વિચાર, ડી. કરુણા અને સહાનુભૂતિ. સાચો જવાબ થશે બી. આર્થિક ઉપાર્જનને અગ્રિમતા. 6. એનઈપી 2020 અનુસાર પ્રાથમિક શાળાઓમાં બાળકો સાર્વત્રિક મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરે તે લક્ષ્યાંક ક્યાં સુધીમાં હાંસલ કરવાનું સૂચન છે? એ. 2025, બી. 2026, સી. 2027, ડી. 2028. સાચો જવાબ થશે એ. 2025. 7. એનઈપી 2020 અનુસાર કયા વર્ષ સુધીમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તેવો લક્ષ્યાંક રાખવામાં આવેલો છે? એ. 2030, બી. 2035, સી. 2040, ડી. 2024. સાચો જવાબ થશે એ. 2030. 8. એનઈપી 2020ના સમિતિના અધ્યક્ષ કોણ છે? એ. ડોક્ટર કુમારસ્વામી કસ્તુરીરંગન, બી. મંજુલ ભાર્ગવ, સી. પ્રોફેસર યશપાલ, ડી. વસુધા કામત. સાચો જવાબ થશે એ. ડોક્ટર કુમારસ્વામી કસ્તુરીરંગન. 9. એનઈપી 2020ને કેન્દ્રીય કેબિનેટે ક્યારે મંજૂરી આપી? એ. 29 જુલાઈ 2020, બી. 15 ઓગસ્ટ 2020, સી. 26 જાન્યુઆરી 2020, ડી. 5 સપ્ટેમ્બર 2020. સાચો જવાબ થશે 29 જુલાઈ 2020. 10. એનઈપી 2020એ અગાઉની કઈ શિક્ષણ નીતિનું સ્થાન લીધું? એ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968, સી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1948, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1952. સાચો જવાબ થશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. એટલે કે 1986 પછી છેલ્લે 2020ના અંદર આ નવી એનઈપી બનાવવામાં આવી. 11. એનઈપી 2020માં કેટલા વિભાગ આવેલા છે? એ. 4, બી. 5, સી. 8, ડી. 10. સાચો જવાબ થશે એ. 4. એટલે કે એનઈપી 2020ને 4 પ્રકરણમાં 4 મુખ્ય વિભાગમાં વહેંચવામાં આવેલું છે. 12. એનઈપી 2020માં કેટલા વિભાગ આવેલા છે? એ. 23, બી. 27, સી. 18, ડી. 31. અહીં વિભાગ નહીં પણ આપણે પ્રકરણ સમજીશું કે એનઈપી 2020માં કેટલા પ્રકરણ આવેલા છે. સાચો જવાબ થશે બી. 27 પ્રકરણ અને 4 વિભાગો આવેલા છે. 13. એનઈપી 2020માં શિક્ષણ પ્રણાલીને માર્ગદર્શન આપવા માટે કેટલા મૂળભૂત સિદ્ધાંતો આપવામાં આવેલા છે? એ. 12, બી. 15, સી. 19, ડી. 22. સાચો જવાબ થશે ડી. 22. 14. એનઈપી 2020નું શાળા શિક્ષણનું માળખું કેવું છે? એ. 10+2, બી. 4+3+3+2+3, સી. 5+3+3+4, ડી. 4+3+3+5. સાચો જવાબ થશે 5+3+3+4. 15. એનઈપી 2020 મુજબ 360 ડિગ્રી મૂલ્યાંકન એટલે? એ. સ્વમૂલ્યાંકન, બી. સહપાઠી દ્વારા મૂલ્યાંકન, સી. શિક્ષક દ્વારા મૂલ્યાંકન, ડી. આપેલ તમામ. સાચો જવાબ થશે ડી. આપેલ તમામ. 16. એનઈપી 2020 મુજબ કયા ધોરણમાં 10 દિવસના દફતર વગરના તાસની ભલામણ કરવામાં આવી છે? એ. 1 થી 8, બી. 6 થી 8, સી. 9 થી 12, ડી. 3 થી 9.
साचो जवाब थशे बी 6 થી 8। 17 एनईपी 2020 मुजब कया वर्ष सुधीमां તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ બહુ વિદ્યાશાખાકીય સંસ્થાઓ બનવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે? એ 2040, બી 2025, સી 2030, ડી 2026। સાચો જવાબ થશે એ 2040। 18 એનઈપી 2020 મુજબ રાષ્ટ્રીય શિક્ષણ આયોગના અધ્યક્ષ તરીકે કોણ રહેશે? એ કેન્દ્રીય શિક્ષણ મંત્રી, બી કેન્દ્રીય ગૃહમંત્રી, સી વડાપ્રધાન, ડી એનઈપી 2020 સમિતિના અધ્યક્ષ। સાચો જવાબ થશે સી વડાપ્રધાન સાચો જવાબ થશે। અહીંયા શરત ચૂકથી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ટીક કરવામાં આવેલું છે, પણ સાચો જવાબ સી વડાપ્રધાન થશે। 19 એનઈપી 2020 અનુસાર કયા વર્ષ સુધી પ્રત્યેક જિલ્લામાં અથવા નજીકમાં ઓછામાં ઓછી એક મોટી બહુવિદ્યાશાખાકીય ઉચ્ચ શિક્ષણ સંસ્થા હોવી જોઈએ? એ 2025, બી 2030, સી 2035, ડી 2040। સાચો જવાબ થશે બી 2030। એનઈપી 2020 અનુસાર કયા વર્ષ સુધીમાં વ્યાવસાયિક શિક્ષણ સહિત ઉચ્ચ શિક્ષણમાં કુલ પ્રવેશ નોંધણી ગુણોત્તર GR 26.3% વધારીને 50% કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલો છે? એ 2030, બી 2035, સી 2040, ડી 2028। સાચો જવાબ થશે બી 2035। 21 એનઈપી 2020 મુજબ એનસીઈઆરટી દ્વારા કેટલા વર્ષ સુધીના બાળકો માટે નેશનલ કરિક્યુલમ એન્ડ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર ECCE તૈયાર કરવામાં આવશે? એ 5 વર્ષ, બી 3 વર્ષ, સી 6 વર્ષ, ડી 8 વર્ષ। સાચો જવાબ થશે એ 5 વર્ષ। એનઈપી 2020 મુજબ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણની અભ્યાસક્રમ સંરચના અને શિક્ષણ વ્યવસ્થા નક્કી કરવાની જવાબદારી કોને આપવામાં આવી છે? એ શિક્ષણ મંત્રાલય, જે અગાઉ MHRD તરીકે ઓળખાતું હતું, બી PMO, સી યુનિસેફ, ડી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય। સાચો જવાબ થશે એ શિક્ષણ મંત્રાલય। 23 એનઈપી 2020 મુજબ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણનું આયોજન અને અમલીકરણ કોના દ્વારા હાથ ધરવામાં આવશે? એ શિક્ષા મંત્રાલય અને આદિજાતિ મંત્રાલય, બી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, સી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ડી આપેલ તમામ। સાચો જવાબ થશે ડી આપેલ તમામ। 24 એનઈપી 2020 અનુસાર શાળામાં વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર કેટલો રાખવામાં આવશે? એ 35:1 થી ઓછો, બી 20:1 થી ઓછો, સી 30:1 થી ઓછો, ડી 25:1 થી ઓછો। સાચો જવાબ થશે 30:1 થી ઓછો। 25 એનઈપી 2020 અનુસાર એવા ક્ષેત્રો કે જેમાં મોટી સંખ્યામાં સામાજિક આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓ છે તે ક્ષેત્રની સંસ્થાઓમાં વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર કેટલો રાખવામાં આવશે? એ 30:1 થી ઓછો, બી 25:1 થી ઓછો, સી 35:1 થી ઓછો, ડી 20:1 થી ઓછો। સાચો જવાબ થશે બી 25:1 થી ઓછો। એટલે કે સામાજિક આર્થિક રીતે પછાત અને વંચિત હોય એ વિસ્તારની અંદર સામાન્ય રીતે ઓછું 25:1 છે અને સામાન્ય શાળાઓની અંદર 30:1 રાખવામાં આવેલું છે। 26 એનઈપી 2020 મુજબ રાષ્ટ્રીય જ્ઞાન ભંડાર તરીકે કોણ કામ કરશે? એ દીક્ષા, બી નિષ્ઠા, સી પરખ, ડી યુજીસી। સાચો જવાબ થશે એ દીક્ષા। 27 એનઈપી 2020 મુજબ કયા ધોરણોમાં વ્યાવસાયિક વિષયો શીખવા માટે ઇન્ટર્નશીપની તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે? એ 6 થી 8, બી 6 થી 12, સી 6 થી 10, ડી 9 થી 12। સાચો જવાબ થશે એ 6 થી 8। 28 એનઈપી 2020 અંગે કયા વિધાનો સાચા છે? 34 વર્ષ બાદ ભારતની ત્રીજી શિક્ષણ નીતિ NHEB બિલ તરીકે મંજૂરી આપવામાં આવી, નેશનલ હાયર એજ્યુકેશન બિલ તરીકે, સી MHRDનું નવું નામાભિધાન શિક્ષા મંત્રાલય કરવામાં આવ્યું, ડી આપેલ તમામ। સાચો જવાબ થશે ડી આપેલ તમામ। 29 એનઈપી 2020 મુજબ વર્ષમાં ઓછામાં ઓછા કેટલા કલાક સતત વ્યાવસાયિક વિકાસ કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ કાર્યક્રમમાં શિક્ષકો, આચાર્યો, શાળા સંકુલ પ્રમુખો ભાગ લેશે? એ 30 કલાક, બી 40 કલાક, સી 80 કલાક, ડી 25 કલાક। સાચો જવાબ થશે બી 40 કલાક।
NEP 2020 મુજબ કયા વર્ષ સુધીમાં શિક્ષકોનું શિક્ષણ ધીમે ધીમે આંતર વિદ્યાશાખાકીય કોલેજો અને વિશ્વવિદ્યાલયોમાં તબદીલ કરવામાં આવશે? A 2040, B 2035, C 2030, D 2025. સાચો જવાબ થશે C 2030. 31. GSQAC જેવું કયું માળખું NEP અંતર્ગત પણ સૂચવવામાં આવ્યું છે? A. NAS, B. NAS QAC, C. SQAAF, D. SSSA. સાચો જવાબ થશે SQAAF. 32. NEP 2020 મુજબ વિષયોના મુદ્દા શીખવાનો આરંભનો તબક્કો એટલે A. 8 થી 11 વર્ષ, B. 11 થી 14 વર્ષ, C. 14 થી 18 વર્ષ, D. 8 થી 18 વર્ષ. સાચો જવાબ થશે B. 11 થી 14 વર્ષ. 33. NEP 2020 મુજબ પ્રારંભિક શિક્ષણ કેટલા વર્ષના બાળકો માટે નિશ્ચિત કરવામાં આવ્યું છે? A. 3 થી 6 વર્ષ, B. 6 થી 8 વર્ષ, C. 3 થી 8 વર્ષ, D. 8 થી 11 વર્ષ. સાચો જવાબ થશે D. 8 થી 11 વર્ષ. 34. NEP 2020 મુજબ 3 થી 18 વર્ષની વયજૂથના તમામ બાળકો માટે મફત અને ફરજિયાત ગુણવત્તાપૂર્ણ શાળા શિક્ષણમાં પ્રવેશ અને ભાગીદારી મેળવી શકે તે માટેનો લક્ષ્યાંક કયા વર્ષ સુધીનો રાખવામાં આવ્યો છે? A. 2030, B. 2025, C. 2035, D. 2024. સાચો જવાબ થશે A. 2030. 35. NEP 2020ની આધારશિલા SDG for સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એટલે A. સૌના માટે શિક્ષણ, B. સમાવેશી શિક્ષણ, C. આજીવન શિક્ષણ, D. ગુણવત્તાયુક્ત શિક્ષણ. સાચો જવાબ થશે D. ગુણવત્તાયુક્ત શિક્ષણ. શરત ચૂકતી સમાવેશી શિક્ષણ ટીક કરવામાં આવેલું છે. 36. NEP 2020 મુજબ NCERT દ્વારા ધોરણ 6 થી 8 માટે મહાવરા પ્રેક્ટિસ આધારિત અભ્યાસક્રમની યોગ્ય રીતે રૂપરેખા તૈયાર કરવામાં આવશે. મહાવરા આધારિત અભ્યાસક્રમનું નામ શું હશે? A. NCDSE, B. NCFCE, C. NCFSE, D. NCFES. સાચો જવાબ થશે C. NCFSE. 37. NEP 2020 એ GDPનો કેટલો ભાગ શિક્ષણમાં રોકવાની ભલામણ કરી છે? A. 4.4%, B. 5%, C. 6%, D. 7.4%, C. 6%. સાચો જવાબ C. 6% થશે. 38. NEP 2020માં પ્રસ્તાવિત હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયામાં નીચે પૈકીનું કયું ઘટક નથી? A. નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી કાઉન્સિલ, B. યુનિવર્સિટી એજ્યુકેશન કાઉન્સિલ, C. જનરલ એજ્યુકેશન કાઉન્સિલ, D. હાયર એજ્યુકેશન ગ્રાન્ટ કાઉન્સિલ. સાચો જવાબ થશે B. યુનિવર્સિટી એજ્યુકેશન કાઉન્સિલ. 39. કઈ જોડ સાચી નથી? A. વિભાગ 1 શાળા શિક્ષણ, B. વિભાગ 2 ઉચ્ચ શિક્ષણ, C. વિભાગ 3 અન્ય કેન્દ્રવર્તી શિક્ષણ કેન્દ્રો, D. વિભાગ 4 ટેકનિકલ શિક્ષણ. સાચો જવાબ થશે D. વિભાગ 4 ટેકનિકલ શિક્ષણ. વિભાગ 4 ની અંદર અમલીકરણ વ્યૂહરચનાનો સમાવેશ કરવામાં આવેલો છે. 40. કઈ જોડ સાચી નથી? A. NHERC જે નિયમન માટેનું કામ કરશે, B. NACE પ્રમાણભૂતિકરણ માટેનું કામ કરશે, C. HEGC નાણાકીય જોગવાઈ માટેનું કામ કરશે, D. UGC શૈક્ષણિક માનક નિર્ધારણ માટે. સાચો જવાબ થશે D. UGC જે શૈક્ષણિક માનક નિર્ધારણ માટેનું કામ નહીં કરે પણ એના બદલે GEC કામ કરશે. 41. NEP 2020 મુજબ કઈ પહેલ અંતર્ગત દેશના 100 પ્રવાસન સ્થળોની ઓળખ કરવામાં આવશે? A. ફિટ ઇન્ડિયા, B. સ્વચ્છ ભારત, C. એક ભારત શ્રેષ્ઠ ભારત, D. ટ્વિનિંગ કાર્યક્રમ. સાચો જવાબ થશે C. એક ભારત શ્રેષ્ઠ ભારત. 42. NEP 2020 મુજબ કયો અભ્યાસ બંધ કરવામાં આવેલો છે? A. ડિપ્લોમા, B. ITI, C. MPhil, D. PhD. સાચો જવાબ થશે C. MPhil. 43. NEP 2020 મુજબ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના શિક્ષણ માટેની માર્ગદર્શિકા કોના દ્વારા વિકસાવવામાં આવશે? A. UGC અને NCERT, B. NCERT અને NTA, C. NCERT અને NCTE, D. NTA અને UGC. સાચો જવાબ થશે C. NCERT અને NCTE. 44. NEP 2020માં છોકરીઓ અને ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ માટે સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે રાષ્ટ્રની ક્ષમતા વિકસાવવા ભારત સરકાર કયા ભંડોળની રચના કરશે? A. જાતીયતા સમાવેશન ભંડોળ, B. જાતીયતા રોજગાર ભંડોળ,
સી જાતીયતા શિક્ષણ ભંડોળ, ડી જાતીયતા પ્રોત્સાહન ભંડોળ. સાચો જવાબ થશે એ જાતીયતા સમાવેશન ભંડોળ. 45. NEP 2020 મુજબ ઓછામાં ઓછા કયા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ અંગેની ભલામણ કરવામાં આવી છે? એ ધોરણ 3 સુધી, બી ધોરણ 4 સુધી, સી ધોરણ 5 સુધી, ડી ધોરણ 10 સુધી. સાચો જવાબ થશે સી ધોરણ 5 સુધી. 46. NEP 2020 અનુસાર કયા વિષયના દ્વિભાષિક પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવશે? એ વિજ્ઞાન, બી સામાજિક વિજ્ઞાન, સી ગણિત, ડી એ અને સી બંને. સાચો જવાબ થશે ડી એ અને સી બંને. 47. NEP 2020 અનુસાર કયા તકનીકી મંચના ઉપયોગ દ્વારા શિક્ષકોની ઓનલાઈન તાલીમને પ્રોત્સાહન આપવામાં આવશે? એ સ્વયં, બી દીક્ષા, સી એ અને બી બંને, ડી NTA. સાચો જવાબ થશે સી એ અને બી બંને. 48. NEP 2020 અનુસાર કયા ધોરણ સુધીમાં બાળક મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાંકન પ્રાપ્ત કરે તે બાબતને સર્વાધિક પ્રાથમિકતા આપવી તેવી ભલામણ કરેલ છે? એ ધોરણ 3, બી ધોરણ 5, સી ધોરણ 2, ડી ધોરણ 8. સાચો જવાબ થશે એ ધોરણ 3. 49. NEP 2020 મુજબ શાળા તત્પરતા મોડ્યુલ કયા ધોરણના બાળકો માટે તૈયાર કરવામાં આવશે? એ ધોરણ 4, બી ધોરણ 5, સી ધોરણ 6 થી 8, ડી ધોરણ 1. સાચો જવાબ થશે ડી ધોરણ 1. 50. કઈ જોડ સાચી નથી? એ 11 થી 14 વર્ષ ઉચ્ચ પ્રાથમિક, બી 6 થી 8 વર્ષ પૂર્વ પ્રાથમિક, સી 8 થી 11 વર્ષ પ્રારંભિક, ડી 14 થી 18 વર્ષ ઉચ્ચ માધ્યમિક. સાચો જવાબ થશે ડી 14 થી 18 વર્ષ ઉચ્ચ માધ્યમિક નહીં આવે પણ માધ્યમિક આવશે. મિત્રો, NEP 2020 અને શિક્ષણની યોજનાઓ આધારિત અન્ય MCQની ચર્ચા કરવા માટે અને આ વિડીયોની PDF કોપી, આ પ્રશ્નોની PDF કોપી મેળવવા માટે લર્ન ટુ રિવાઇવ ચેનલ અને લર્ન ટુ રિવાઇવ ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર, ખૂબ ખૂબ આભાર.